ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ બધો પૈસા કરે બનાવવા વિડીયોમાં. અત્યારે આજે તારીખ છે 30 અને શનિવાર છે. સોના વાગી રહ્યા છે અત્યારે 8:15 થયા છે. શનિવાર શું છે જનરલી સાચીને સ્કૂલે શનિવારે આફ્ટરનૂનમાં જવાનું હોય છે 10 વાગે, એટલે મોડું ઉઠાય છે. અને સવારથી આજે પણ વરસાદ ચાલુ જ છે. આજે પણ શનિવાર છે તો મે બી આજે વરસાદ નહીં. હવે અત્યારે શું થાય છે 2-3 દિવસથી કે સવારે વરસાદ પણ સાંજે વરસાદ નથી પડતો. તો એ સારું છે, થોડુંક બિઝનેસ કવર થઈ જાય છે. અને આજે આપણે કાચા કેળા લીધા છે જૈન માટે. તાજા ભાઈનો મસાલો બનાવવાનો છે અને આજે શરૂઆત કરીએ છીએ. પહેલાં પણ શરૂઆત કરી હતી પણ હવે પાછી શરૂઆત કરી છે. કસ્ટમર ઘણી બધી રિક્વાયરમેન્ટ આવી કે તમે કાચા કેળાનું ચાલુ કરો તો સારું. તો બસ ચલો જઈએ ઘરે. શોપિંગ આપણી ડીમાંથી થઈ ગઈ જઈએ આપણી સામાન. રેનકોટ મૂક્યો છે આમાં, કંઈ વરસાદ બંધ છે. તો જઈએ ઘરે ફટાફટ ફ્રેશ ઉઠીએ, ચટણી બનાવી બેસીએ, પછી સાચીને સ્કૂલે મૂકવા જઈશું. તો તમે ત્યાં સુધી એક કામ કરજો, ચેનલ પર નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સજેશન આપી શકો તમે. હવે ઘરે આવી ગયા છે, ફટાફટ મૂકી દઈએ. મિક્સર કોથળી હવે સાચીને ઘરે સ્કૂલે મૂકી દીધી છે. અને આપણે અહીંયા આવ્યો હતો બ્રેડ માટે. આપણે આવ્યા મનુભાઈ એ બ્રેડ લઈ છે, કાઢી છે સોરી. જો અત્યારે આવાકાડો લીધા, લિક્વિડ ચીઝ લીધું અને ન્યુટ્રેલા ચોકલેટ લીધું. હવે એથી બ્રેડ લઉં છું ફટાફટ ગયા ને. લગભગ 11:20 થઈ ગયા છે, એટલે ઓલમોસ્ટ દુકાનનો બધો સામાન તો આવી ગયો છે દુકાનનો, એટલે શાંતિ છે. ફટાફટ ઘરે જઈએ, ચટણી બની ગઈ જેથી બાકી છે પછી નવા બેસીએ. અને આજે મારા વોટ્સએપ ફેસર પર બીકું છે મેં કે આજે જૈન સેન્ડવિચ મળશે કેળાના મસાલાવાળી. તો રિસ્પોન્સ ખૂબ સારો એવો છે. ઘરના બધા કસ્ટમરને લાઈક કે કર્યું છે, એટલે બીજું આજે જૈન લોકો વધારે ખાવા આવે હે ને. ચલો ફટાફટ જઈએ ઘરે. બસ મનુભાઈ પાવ આપે એટલી વાર અને નીકળી ગઈ. તો અત્યારે બપોરના વાગી રહ્યા છે 2 અને કુટુંબ બધી રેડી થઈ ગયું છે, જમવાનું બાકી છે. અને આજે તમને કહ્યું ને આપણે કેળાનો મસાલો બનાવવાનો છે અને આ કેળાનો છે, બાફેલા કેળાનો મસાલો. એટલે આ જૈન છે, આ નોન જૈન છે. તો એટલે ત્યાં નીકળીએ છીએ સાચીને લેવા માટે. તો આજે શનિવાર હતો. શનિવારે વાત કરીએ તો એકચ્યુઅલી અમે ટાઈમ પર તો પહોંચી ગયા હતા. અને જેવા પહોંચેલા કસ્ટમરની એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી. એટલે એમાં સારી કહે અમુક કસ્ટમરો શું અમને પહેલેથી ફોન કરી કે ભાઈ તમે આવતા શનિવારે બનાવી રાખજો, અમે આવીએ છીએ. ઓકે સર, એ પણ આ ઘણો એ છે. પણ અમુક જણાને કેવું હોય છે કે આ લોકો ખરેખર બહુ કમાય છે અને બહુ પણ એમ જોવા જઈએ ને આની પાછળ અમારી કેટલી મહેનત છે. લગભગ તમને કહું ને 2021માં ચાલુ કરેલું, આજે 2025 છે. અમારી 4 વર્ષની મહેનત છે કે અમે જસ્ટ જઈએ છીએ એટલે કસ્ટમર તરત આવવા લાગે છે. કેમ કે ભાઈ કોઈ પણ તમે સફળ બિઝનેસ કરવો હોય ને તો એને સમય આપવો પડે, બરાબર ને. તો એ સમય મેં આપ્યો. મારે બીજો ઓપ્શન નહીં હતો, ના જોબનો ઓપ્શન હતો, ના પછી મેં આ ફાસ્ટ ફૂડનું ચાલુ કર્યું. અત્યારે ઘણું સારું છે મારું. પણ બાકી આજે કસ્ટમર એન્ટ્રી ખૂબ સારી હતી. આજે ટોટલ મેં 10 પેકેટ લઈ ગયા હતા. 10માંથી આજે ઘણા બધા પેકેટો નીકળી ગયા હતા. ખાલી અડધું પેકેટ જ બચ્યું હતું. સૌથી વધારે આજે બોમ્બે મસાલા ટોસ્ટ અને સેન્ડવિચ ઘણી બધી રનિંગમાં હતી. બોમ્બે મસાલા ટોસ્ટ અને પીઝા ચીઝ ટોસ્ટ અત્યારે જે બને એ અમે અત્યારે બોમ્બે મસાલા ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવીએ છીએ. અને જેથી અમે આ કાર્ટ અમારી બની છે ને, એટલે જે સાઇઝ મોટી થઈ છે એના કારણે શું અમને ફરક પણ ઘણો પડી ગયો. કારણ કે પહોળાઈમાં અને લંબાઈમાં સાઇઝ મોટી થઈ ગઈ એટલે હવે બહુ કન્જસ્ટેડ નથી લાગતું. બાકી પહેલાં શું થતું હતું, અમે કંઈ 4 થી 5નો ઓર્ડર આવતો ને તો એમાં અટવાઈ જતા હતા. અને હવે એ જગ્યાના કારણે પ્રોબ્લેમ ઓછી થઈ ગઈ છે. અને પાછું નીચે એસેસનું છે એટલે ઘણું સારું લાગે છે. અને થોડુંક પ્રોફેશનલ જેવું લાગે છે. દૂરથી એમ જુઓ ને પહેલાં શું એકદમ ઓપન હતું, એટલે પેલું એમ
લોકલ જેવું લાગતું પણ હવે એકદમ પ્રોફેશનલ જેવું લાગે છે. હજુ તો તમને કહું, હજુ તો કલર બાકી છે અને ઉપર બીજો સ્ટીકર આવશે, લાઇટિંગ આવશે, પછી તો જબરજસ્ત લાગશે. એટલે હું જે વિચાર્યું એવું થાય વધારે સારું. અને હા, આજે તમે અત્યારે જોયું ને અમે ચૂલો ખસેડ્યો એ ઝાંકીને થોડુંક બહારથી ચૂલો ખેંચે પાછળ પેકિંગ મૂકું છું ડબ્બો, એટલે સારું છે અત્યારે. અને અમારા ઘરના બધા કસ્ટમરો અમને કહે છે કે તમારી કાર્ટ ખૂબ જ સરસ છે, ખૂબ જ મજાની છે. એટલે જે તમે બનાવ્યું છે એ ખૂબ સારું છે. અને અમુક જે મારા કસ્ટમર ડે વનથી અમારી પાસે ખાય છે, જ્યારે હું સ્કૂટર પર લઈને આવતો હતો સેન્ડવિચ રેડી ટુ ઇટ, એ કસ્ટમર જોઈને પણ ઘણા ખુશ કે વાહ ભાઈ વાહ, તમારી જે તમે તરક્કી કહો છો એ જોઈને અમને ઘણો આનંદ થાય છે. કારણ કે પહેલાં ટુ વ્હીલર પર આવતો હતો, પછી ટેબલ લીધું, પછી કાઉન્ટર લીધું, પછી લહી લીધી. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા છે. આખી મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હતી એટલે વિડીયો નહીં બનાવી શક્યો. હા, સામાન બધો લઈ લીધા. કાલે છે ને આ ગેસના બાટલામાં ગેસ પુરાવાનો છે. દર રવિવારે જ આ કામ ખબર નહીં કે પુરાઈ ગયું. બટાકા દાળ ભાત જમી લીધા. આજે દાળ ભાત તો હું સાફ સફાઈ કરવાનું છે. સાફ સફાઈ કરીને તમને મળું પછી. બધા રાતના વાગી રહ્યા છે 1:45 અને બધું સાફ સફાઈ થઈ ગયું, બધું ક્લીન થઈ ગયું. વાગ્યા છે આજે ખબર નહીં, આજે થાક બહુ લાગ્યો, ખબર નહીં કેમ. કારણ કે આજે કસ્ટમર ઘણા બધા હતા, બધું બધે ફિનિશ થઈ ગયું. ટાઈમ નહીં મળ્યો તમને વિડીયોમાં કે બધા કેવું છે કેવું નહીં. તો બસ આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય ચેનલ પર સબસ્ક્રાઈબ જોડી કરજો. તો આપણે મળીએ કાલે નવા વિડીયોના દિવસે. સર બધા ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને થાકી ગયું એટલે થોડુંક નથી બોલાતું. ગુડ નાઇટ.